નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત હું છું નેહલ. નજર કરી હેડલાઇન્સ પર. બીયુ પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતી અમદાવાદની 150થી વધુ પ્રી સ્કૂલ કે સ્કૂલ એએમસી દ્વારા સીલ મરાઈ હતી તે હવે ખોલી શકાશે. 300 રૂપિયાના નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાના રહેશે. 30 દિવસમાં ફાયર એનઓસી મેળવવાનું રહેશે. 3 માસમાં બીયુ પરમિશન મેળવવાની રહેશે. રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. કુલ 24,700 શિક્ષકોની ભરતી કરાશે. ગયા મહિને કરવામાં આવી હતી 7,500 શિક્ષકોની ભરતીની જાહેરાત. આજે કરી વધુ 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત. એમ કુલ મળી 24,700 શિક્ષકોની ભરતી કરાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં કુલ 28 કરોડની મિલકતો મળી આવતા સનસનાટી ફેલાઈ. ગઈકાલે એસીબીએ કબજે કર્યું હતું 22 કિલો સોનું અને 3 કરોડથી વધુની રોકડ. આજે રાજ્યના 23 જિલ્લામાં વરસાદનું ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. ત્યારે સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં નાસભાગમાં 122થી વધુના મોત બાદ આજે સવારે સીએમ યોગીએ લીધી દુર્ઘટના સ્થળની મુલાકાત. નિષ્પક્ષ તપાસની આપી ખાતરી. સીટની રચના કરવામાં આવી. દુર્ઘટનાને ગણાવવામાં આવ્યું ષડયંત્ર સમાન. આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાને આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. ભાષણ દરમિયાન વિપક્ષનો હંગામો. 32 મિનિટ પછી વિપક્ષે કર્યું ગૃહમાંથી વોકઆઉટ. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.